હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય અંગ્રેજીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો પ્રશ્ન એક છે કે અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ વાંચવાનો છે, ત્યારબાદ એની આધારે જે પ્રશ્ન પૂછેલા છે એનો આપણે ઉત્તર આપવાનો છે। તો તમે પેરેગ્રાફ જોઈ શકો છો। ત્યારબાદ પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? તો ગાંધીનગર ઇઝ કેપિટલ ઓફ ગુજરાત। ત્યારબાદ વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? તો એવરી ડે અબાઉટ 50,000 people travel between days to capitals old and new, so we need a good transport facility। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાત ઇઝ અ, તો જવાબ આવશે પ્રોગ્રેસિવ। ત્યારબાદ બીજા નંબરનો જે પેરેગ્રાફ છે એ બીજા નંબરનો પેરેગ્રાફ તમે અહીંયા વાંચી શકો છો અને એ આધારિત જે પ્રશ્ન છે એના આપણે ઉત્તર જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે વોટ ડુ ધ વુમન વેર? તો ધ વુમન વેર ચનિયા ચોલી। વોટ ડુ ધ મેન વેર? તો મેન વેર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી અરાઉન્ડ ધ વેસ્ટ। છઠ્ઠું છે કે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આઈ કેચિંગ? તો આઈ કેચિંગ તો અટ્રેક્ટિવ એનો ઉત્તર આવશે। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે ધ ડાન્સર ડાન્સ વિથ ડિફરન્ટ, તો જવાબ આવશે એક્શન। ત્યારબાદ ત્રીજા નંબરનો જે પેરેગ્રાફ છે ત્રીજા નંબરનો પેરેગ્રાફ તમે જોઈ શકો છો। એ આધારિત આઠમો પ્રશ્ન જોઈએ કે વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? તો ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ। બીજું છે કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? તો નો, લક્ષ્મી ડિડન્ટ ટોક ઇન ઇંગ્લિશ। ત્યારબાદ દસમો પ્રશ્ન છે કે ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ? તો જવાબ આવશે ગુજરાતી। ત્યારબાદ ચોથા નંબરનો જે પેરેગ્રાફ છે એ વાંચી લેવાનો છે। એ આધારિત 11મો પ્રશ્ન કે વેર ઇઝ ધ ફૂડ કેપ્ટ? તો ધ ફૂડ ઇઝ કેપ્ટ ઇઝ ઇન ધ સ્ટોર હાઉસ। વેર ડુ ધ એન્ટ લીવ? તો ધ એન્ટ લાઈવ ઇન અ એન્ટ હિલ ઓર નેસ્ટ। ખાલી જગ્યા લીવ ઇન ધેર રિઝર્વેડ ક્વાર્ટર્સ, તો જવાબ આવશે વર્કર્સ। ત્યારબાદ પાંચમો જે પેરેગ્રાફ છે એ પાંચમો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો તમારે વાંચવાનો છે। એ આધારિત 14મો પ્રશ્ન જોઈએ કે વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર? તો શિવ ચેક્સ હિઝ ઈમેલ આફ્ટર ડિનર। 15મું છે કે હુ ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન? તો શંકર ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શંકર ઇઝ લાઇક અ લિવિંગ? તો જવાબ આવશે ઇન્સાયક્લોપીડિયા। ત્યારબાદ પ્રશ્ન 2 તો અહીંયા પણ આપણને પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ વાંચવાનો છે અને એની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે। તો પહેલો પેરેગ્રાફ તમે અહીંયા જોઈ શકો છો। પહેલો પ્રશ્ન છે કે વોટ ડીડ બિલ્લી ગીવ ટોમ? તો બિલ્લી ગીવ અ કાઇટ ટુ ટોમ। બીજું છે કે આફ્ટર બેન વુ વ્હાઇટ વોશ ધ ફેન્સ? તો જોની ગોટ હિઝ ટર્ન અપ ફોર અ પેર ઓફ માર્બલ। વોટ ડીડ જોની ગીવ ટોમ? તો જવાબ આવશે અ પેર ઓફ માર્બલ। તો વુ વ્હાઇટ વોશ આફ્ટર બિલી? તો જવાબ આવશે જોની। ત્યારબાદ મિત્રો જે બીજા નંબરનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ વાંચવાનો છે ને ત્યારબાદ નીચે જે પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા પ્રશ્નો પણ જોઈ શકો છો અને એના જવાબો પણ તમે અહીંયા નિહાળી શકો
છો। પાંચમો પ્રશ્ન છે કે વેર ડઝ ધ પીચર પ્લાન્ટ ગ્રો? તો ધ પીચર પ્લાન્ટ ગ્રો ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા. વોટ ડઝ ધ પ્લાન્ટ પ્રોડ્યુસ? તો ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુસ સ્વીટ જ્યુસ. અને ધ શેપ ઓફ ધ ખાલી જગ્યા ઇઝ લાઇક અ પીચર. તો જવાબ આવશે રીમ. ત્યારબાદ અહીંયા તમે ત્રીજા નંબરનો જે પેરેગ્રાફ છે ત્રીજા નંબરનો પેરેગ્રાફ જોઈ શકો છો. ત્યારબાદ 8મો અને 9મો જે પ્રશ્ન છે એના જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો. અહીંયા 10મો જે પ્રશ્ન છે એનો પણ તમે જવાબ આવશે પ્રેઝન્ટ નિહાળી શકો છો. ત્યારબાદ બી છે કે અહીંયા જે વાક્ય આપેલા છે એ વાક્ય સાચા છે કે ખોટા એ જણાવવાના છે. તો પહેલું વાક્ય ખોટું આવશે, બીજું પણ ખોટું આવશે, ત્રીજું પણ ખોટું છે, ચોથું સાચું રહેશે, પાંચમું ખોટું અને છઠ્ઠું સાચું રહેશે. તો એ પ્રમાણે આપણે ખરા ખોટા કરવાના છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી આપણે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની. તો પહેલામાં થલતેજ ક્રોસિંગ આવશે, બીજામાં એલિવેટેડ આવશે. બરાબર, આ પ્રમાણે આપણે ખાલી જગ્યા કરવાની છે. ત્યારબાદ અહીંયા આપણે સ્થળ બતાવવાનું છે. બરાબર છે. તો પહેલાંની અંદર આપણે ગાર્ડન, બીજામાં એરપોર્ટ અને ત્રીજામાં આપણે બેંક લખવાનું છે. ત્યારબાદ અહીંયા જે કૌંસની અંદર જે જવાબ આપેલો છે એ શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે અને અહીંયા ખાલી જગ્યા આપેલી છે એ પૂરવાની છે. તો અહીંયા એક ચિત્ર આપેલું છે, ભાઈ ટેબલ ઉપર અહીંયા દડો છે, તો ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. તો જવાબ આવશે ઓન. ત્યારબાદ બીજા નંબરનું જે ચિત્ર તમે જોઈ શકો છો કે ધ બસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કાર, એટલે ભાઈ કારની આગળ બસ ઊભી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજા નંબરમાં પણ તમે જોઈ શકો છો કે સંજના ઇઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ હર મધર. તો આ પ્રમાણે આપણે એનો જવાબ લખવાનો છે. ત્યારબાદ ડી છે કે આપણને કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે અને એ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે 1 થી 8 નંબરની જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ તમે નિહાળી શકો છો, જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે આપણને જે ઉદાહરણ પ્રમાણે આપેલું છે એ જ પ્રમાણે અહીંયા જે 2 પ્રશ્ન પૂછેલા છે એનો ઉત્તર તમારે આ રીતે લખવાનો છે. બરાબર, બીની અંદર પણ તમને ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણ પ્રમાણે જ આપણે જવાબ લખવાનો રહેશે. સીની અંદર પણ તમે જોઈ શકો છો કે જે ઉદાહરણ પ્રમાણે આપેલું છે એ જ પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે. ત્યારબાદ અહીંયા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને તમારે અહીંયા જે ખાલી જગ્યા આપણને આપેલી છે પૂરવાની છે. તો વુ, વેન, વેર અને વોટનો આપણે ઉપયોગ કરી અને અહીંયા ખાલી જગ્યા પૂરેલી છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 5 એની અંદર પણ ખાલી જગ્યા તમને આપેલી છે, એ આપણે બે વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ બીની અંદર જે ઉદાહરણ આપેલું છે તો ઉદાહરણ પ્રમાણે આપણે અહીંયા લખવાનું રહેશે, તમે જોઈ શકો છો એ પ્રમાણે. ત્યારબાદ સીની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક ચંદન શોપ, બરાબર છે, એનો ફોટોગ્રાફ્સ આપેલો છે. એ આધારિત આપણે નીચે 5 પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે. ત્યારબાદ અહીંયા આપણને 2 નિબંધ આપવામાં આવેલા છે, એમાંથી આપણે એક નિબંધ લખવાનો છે. અહીંયા ઉદાહરણ તરીકે માય ફેવરેટ ટીચર આપેલો છે. તો એ પ્રમાણે તમારે નિબંધ છે પૂરો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય અંગ્રેજીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.